દિયોદર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ભેદ ઉકેલ્યો ત્યારે દિયોદર રાધાબા કોમ્પ્લેક્સમાં અલગ અલગ સ્થળે ચોરી કરનાર ઇસમ ઝડપાયો। પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પોલીસે થોડા સમય અગાઉ રાધાબા કોમ્પ્લેક્સમાં રાત્રિના સમય દરમિયાન અલગ અલગ સ્તર પર ચોરી કરનાર ઇસમને સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ મેળવીને ઝડપી લીધો છે, જેમાં પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર મહાદેવ મંદિર પાસે આવેલ રાધાબા કોમ્પ્લેક્સમાં સહકારી મંડળીઓના ઓડિટ વિભાગની ઓફિસમાંથી થોડા સમય અગાઉ 2 પંખા, ગોડાઉનમાંથી કટલરીની બંગડીઓ તેમજ કાપડના ગોડાઉનમાંથી ગરમ કપડાની ચોરી થઈ હતી, જે મામલે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। જે મામલે દિયોદર પોલીસે ચોરી સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા દિયોદર ઓગડનાથ સોસાયટીમાં રહેતો મિતુલ નાગજીભાઈ ચૌહાણ દરજીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા આરોપીએ રાધાબા કોમ્પ્લેક્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લઈને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। અંદાજે રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા સહકારી મંડળીના 2 પંખા, રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા જલારામ સિલેક્શન અને એકતા કંગન કટલરી સ્ટોરમાંથી બંગડીઓ નંગ 110, કુલ માલ 16,500, ગરમ કપડાં કુલ મુદ્દામાલ 6,000, અન્ય 1600 થઈ કુલ કિંમત 23,100નો મુદ્દામાલ કબજે લઈને દિયોદર પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો।